અમરેલી ખાંભાના ખેડૂતોને સારા રાહત પેકેજની આશા છે। સંદેશ ન્યૂઝ સમક્ષ ખેડૂતોએ પોતાનો અવાજ રજૂ કર્યો। ખેડૂતને બેઠો કરવાની જવાબદારી સરકારની છે તેવું ખેડૂતોનું કહેવું છે। સરકાર અમારા તમામ ધિરાણ માફ કરે તેવી માંગ ખેડૂતોએ કરી। ધિરાણ માફ ઉપરાંત થોડી આર્થિક સહાય પણ કરે। ઘાસચારો પણ બગડી જતા સ્થિતિ વિકટ બની છે તેવું ખેડૂતોનું કહેવું છે। जाहिर कर दिया राज्य सरकार से सहाय पैकेज जाहिर करवानी संभावना सेवाई रही है। त्यारे आपनो सीधा देश से देखाड़े आपणी साथे खांभा गीરના ખેડૂતો જોડાય તેમની સાથે વાત કરશું કે આ જે સરકાર છે તે સહાય પેકેજ જાહેર કરવાની સંભાવના છે થોડીક દિવસોમાં, તો કેવું રાહત પેકેજ કેવું હોવું જોઈએ આપની માંગ? राज्य सरकार પાસે અમારી એવી માંગ છે અને રાજ્ય સરકાર પાસે અમારે એવી આશા છે કે અમારા જે ધિરાણ લીધેલા છે તે માફ કરી દેવા જોઈએ। ધિરાણ લીધા છે એ માફ થઈ ગયા પછી પણ અમને થોડી ઘણી ઉપર સહાય આપવી જોઈએ, જેથી કરીને અમારું ચોમાસું પાક 100% નિષ્ફળ ગયું છે અને જે નિષ્ફળ પાક ગયો છે અમારે કોઈ પશુપાલનને ઘાસ પણ ચારો ખવડાવાય તેવી અમારી પાસે પરિસ્થિતિ નથી। અને પેકેજમાં એવું છે કે લોન માફ કરી દો, ખેડૂત બેઠો થાય। નુકસાની કેટલી છે એ બધા તમે તાગ મેળવો છે, મંત્રીઓ શ્રી ગામ ખેતરોમાં આવે છે પણ અત્યારે હાથ નથી નખાતો પાથરામાં, ઘીસી ઘૂસીનો ડર લાગે છે। દિવાળી ઉપર આવતો હોય એ કુદરતી માવઠાની હિસાબે 8 દિવસ વરસાદ વરસવાથી સંપૂર્ણપણે પાક બધો નાશ થઈ ગયો છે, જેથી કરીને આ જે પેકેજ તમે જાહેર કરો એવું કે ખેડૂતોનું દેણું માફ થઈ જવું જોઈએ, થઈ જાય અને ખેડૂત બેઠો થશે તો જ આ જગત એની ઉપર ચાલશે અને એ જગતનો તાત છે એવી અમારી માંગણી છે। હાલ જે જગતનો તાત છે દિવસે દિવસે ને દેણામાં મુકાતો હોય છે, ત્યારે આજ રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવાની સંભાવના છે। જે ખેડૂતો માંગ કરી રહ્યા કે રાજ્ય સરકાર દ્વારા જે સહાય પેકેજ છે તેમાં દેવું માફી કરવામાં આવે તેવી એક ખેડૂતોની માંગ છે। ભાવિક કલસરિયા, સંદેશ ન્યૂઝ, ખાંભા, અમરેલી।